વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 2ના 2 વિડીયો ભણી ગયા છીએ. આપણે ત્રીજો વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું. આગળ આપણે એવું ભણ્યા હતા કે રોબોટ છે એ ચોરી કરતા પકડાઈ જાય છે અને એને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. એવા વર્તમાનપત્રમાં સમાચાર હેડલાઇન્સ આવે છે. એને જોવા માટે ઘણા બધા લોકો કોર્ટમાં એકઠા થાય છે અને એને કાઉન્સિલ ગોલ એટલે વકીલ છે એ એની પૂછપરછ કરે છે. એવું આપણે આગળ ભણ્યા હતા. આગળ ભણીએ. કાઉન્સિલ ગોલ ટર્ન ટુ રામસિંગ એટલે કાઉન્સિલ ગોલ એટલે વકીલ છે એ ટર્ન એટલે ની તરફ ફરવું, રામસિંગ તરફ ફરે છે અને પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. બ્રીફલી એટલે ઇન શોર્ટ, ટૂંકમાં. એનો પ્રશ્ન પૂછે છે કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વીડ ઇન મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા. પ્રશ્ન પૂછે છે એટલે રોબોટમાં એક બ્લુ કલરની લાઇટ ચમકે છે અને એક મોમેન્ટરી એટલે ક્ષણિક, વિયરિંગ સાઉન્ડ, વિયર એટલે બસ મતલબ આમ કંઈક ચોંટતું હોય કે એવો હમિંગ સાઉન્ડ આવતો હોય એવો અવાજ આવે છે અને પછી એને જવાબ આપે છે. એવો ક્રિયાપદ છે સ્ક્વેક, સ્ક્વેક્ડ એટલે કર્કશ અવાજે બોલવું. મેટાલિક ટોન, મેટલ એટલે ધાતુ, મતલબ ધાતુમાં જેમ અવાજ આવે એમ આ રોબોટ છે એ પોતાના રેકોર્ડેડ અવાજમાં બોલે છે કે મારો માલિક પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? બીજો પ્રશ્ન પૂછે છે કે તો તમે પ્રેમ ચોપરા માટે શું કામ કરો છો? A pause, a wear, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. એટલે રોબોટને પૂછે છે એટલે રામસિંગ એને જવાબ આપે છે. એ પહેલાં આ પોઝ એટલે વિરામ એટલે અટકી જાય છે. પાછું એક વિયરિંગ સાઉન્ડ આવે છે. પછી મેટાલિક આન્સર આવે છે કે ક્લિનિંગ, સાફ સફાઈનું કામ કરું છું. મોઈંગ, એમાં ક્રિયાપદ છે મો, MOW એટલે કટ, CUT કટ, કાપવું એટલે કે છે લોનને કાપી આપું છું. વોશિંગ, સફાઈ કરી આપું છું. ડુઈંગ ડિશિસ બનાવી આપું છું. શોપિંગ, ખરીદી કરી આપું છું. પછી આટલું બોલે છે ત્યાં એની વાતને આ કાઉન્સિલ ગોલ વકીલ છે એ વાતને કાપી નાખે છે, વાતને અટકાવી અને બીજો પ્રશ્ન કરે છે. આગળ પૂછે છે કે રિકોલ ધ ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્ટેડ કે છે રિકોલ, એવું ક્રિયાપદ છે. રિકોલ એટલે રિમેમ્બર, રિમાઇન્ડ, મેમરાઇઝ યાદ કરવું. ડિટેલ એટલે વિગત, માહિતી. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. કહે છે કે તારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિની માહિતી તું યાદ કર. કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટ એટલે દખલ કરવી, વચ્ચે બોલવું, દરમિયાનગીરી કરવી. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એમાં જે મેમરી ટેપ હોય છે રોબોટમાં એ વેન્ટ ઓન ચાલુ થાય છે. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. મોનોટોનસલી એવો એક શબ્દ છે, એનો અર્થ થાય કંટાળાજનક રીતે, નીરસ રીતે. પણ અહીં આપણે અર્થ કરશું યાંત્રિક રીતે. જેમ યંત્રમાં કામ થાય છે એમ એ મશીનની જેમ કામ શરૂ થાય છે, ટેપ ચાલુ થાય છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, અને જવાબ આપે છે રામસિંગ એને કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની એને 6 દિવસ પહેલાં શું કર્યું હતું એની વસ્તુ પૂછે છે એટલે યાદ કરીને કહે છે કે 6 દિવસ પહેલાં ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની બૂટનો મતલબ થાય આપણી દેશી ભાષામાં ડિક્કી, જે કારમાં જે પાછળ સામાન મૂકવાનું સ્પેસ આવે, જગ્યા આવે એને કહેવાય બૂટ. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં જે ગ્રોસરી છે એ હું ખાલી કરી. શટ ધ બૂટને બંધ કરી, ડિક્કીને બંધ કરી. ટર્ન, ત્યાંથી પાછો ફર્યો. મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો.
સ્ટોપ, અટક્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ એક શોપ છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને પછી એને સૂચના માટેનું એક સિગ્નલ આવે છે. બ્લેન્ક, બ્લેન્ક એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા મતલબ પછી કંઈ રોબોટ બોલતો નથી, ત્યાં ટેપ ચાલતી બંધ થઈ જાય છે. પછી થોડી વાર પછી બોલે છે મૂવ લેફ્ટ, ડાબી બાજુ ખસ્યો. ટર્ન 20 સ્ટેપ, 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ, આવું સાંભળ્યું એટલે આ ક્ષણે ધ કાઉન્સિલ કમાન્ડેડ, આ જે વકીલ સાહેબ છે એને કમાન્ડ એટલે આદેશ આપ્યો, હુકમ કર્યો. એને કીધું કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, કે હમણાં જે તે વાત કીધી એ વાતને ફરીથી રિવર્સ એટલે પાછળ જવું. ટેપમાં હવે રિવર્સ ને ફોરવર્ડ એવો કમાન્ડ, એટલે કે પાછળ જા અને પછી પ્લે, પ્લે એટલે વગાડવું. અહીં અર્થ થાય બોલવું, કે તે જે કીધું હતું એ ફરીથી બોલી જા. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને ફરીથી એ જ આગળ વાતની હતી એ વાત શરૂ કરી, અને એમાં પાછો એક પોઝ આવ્યો, વિરામ આવ્યો. ક્યારે? આફ્ટર ધ સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આપે છે, મતલબ રામસિંગને એનો માલિક ઓલો કમાન્ડ આપે છે ચોરી કરવાનો, એ કમાન્ડ આપે છે, એનું સિગ્નલ આવે છે, એટલે પછી કાંઈ બોલતો રામસિંગ બોલતો નથી. કાઉન્સિલ ગોલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ યુ ઓનર. અને એ કાઉન્સિલ ગોલ છે, વકીલ સાહેબ છે, એ આ ટેપને બંધ કરે છે અને કહે છે નોટિસ ધ પોઝ યુ ઓનર. યુ ઓનર એટલે જજ સાહેબને કહે છે કે નામદાર મહારાજ, તમે આમાં જે પોઝ છે એને નોટિસ કરો, એની નોંધ લો કે અહીંયા કેમ વિરામ છે, અહીંયા કેમ કંઈ બોલતો નથી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, એમાં જે એક પ્રવૃત્તિ છે કંઈક, એ પ્રવૃત્તિ છે એ જાહેર, રિવીલ આવી ગયું છે. રિવીલ્ડ એટલે પ્રગટ કરવું, જાહેર કરવું. એ જાહેર કરવામાં આવતી નથી, પ્રગટ થતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તો આ ઇન્સ્ટ્રક્શન્સ શું હોઈ શકે, આ સૂચના શું હોઈ શકે. હુ ગેવ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચના એને કોણે આપી. હી ક્વેશ્ચન્સ રામસિંગ 070, એને કીધું કે તને આ સૂચના કોણે આપી હતી અને એ સૂચના શું હતી. એટલે રામસિંગને જવાબ આવે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ ઇન્ફોર્મેશન છે, આ માહિતી છે, એને પ્રગટ કરવાની નથી. હી રિસ્પોન્ડેડ, રિસ્પોન્ડ એટલે રિપ્લાય અથવા આન્સર, જવાબ આપવું. એને જવાબ આપ્યો કે આ માહિતી હું પ્રગટ કરી શકતો નથી. બટ વાય, પણ કેમ, શા માટે. રોબોટ ડો નોટ ડિસઓબે માસ્ટર્સ, ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, આજ્ઞાનું અનાદર કરવું. એ કહે છે રોબોટ છે એની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કે અનાદર કરતો નથી. મારી માલિકની આવી આજ્ઞા નથી એટલે હું તમને જાણ કરી શકતો નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. if નો અર્થ થાય જો, એ શરત દર્શાવે છે કે જો આ માહિતીને જણાવવામાં આવશે નહીં તો કેટલાક લોકોને નુકસાન સહન કરવાનો વારો આવશે, નુકસાન સહન કરવું પડશે. વોટ વેર ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, કાઉન્સિલ ગોલ પરસ્યુડ, પરસ્યુડ એટલે સમજાવવું, મનાવવું. એને કીધું કે ભાઈ જો તું આ માહિતી, આ ઇન્ફોર્મેશન, આ ઇન્સ્ટ્રક્શન જાહેર નહીં કરે, અમને જણાવીશ નહીં, તો અનેક લોકોને, ઘણા બધા લોકોને નુકસાન સહન કરવું પડશે. તો મહેરબાની કરીને તું અમને જે ઇન્સ્ટ્રક્શન છે એ જણાવ. રોબોટ ડો નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. મિકેનિકલી એટલે આગળ આવી ગયું યાંત્રિક રીતે એને જવાબ આપ્યો, રિસ્પોન્ડ કર્યું, પ્રત્યુત્તર આપ્યો કે રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ, એને કીધું ભાઈ એક નહીં અને તો અનેક, મેની એટલે ઘણા, અનેક લોકોને આનાથી નુકસાન સહન કરવાનો વારો આવશે, નુકસાન સહન કરવું પડશે. સ્પીકઅપ, રામસિંગ 070. કાઉન્સિલ ગોલ સ્ટ્રેસ ઇચ વર્ડ, સ્ટ્રેસનો મતલબ થાય ભારપૂર્વક જણાવવું, ભાર દેવું. એટલે દરેક શબ્દો પર ભાર દઈને કહે છે કે ભાઈ આનાથી ઘણા બધા લોકોને નુકસાન થશે, એટલે મહેરબાની કરીને તું જે માહિતી છે, જે ઇન્સ્ટ્રક્શન છે, તું અમને જણાવ. આવી વાત થાય છે એટલે એને કોઈ બોલે છે, જણાવે છે કે નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. એટલે જ્યારે બોલે છે ત્યારે રામસિંગને કોઈક ના પાડે છે, એમ કે છે કે નો રામસિંગ, ના રામસિંગ. કોણ બોલે છે, કોણ શાઉટ એટલે બૂમ પાડ્યું, કોણ બૂમ પાડીને જણાવે છે તો કે પ્રેમ ચોપડા. એને નર્વસલી એટલે બેચેન થઈને કહે છે. પણ જજ સાહેબ છે એ પ્રેમ ચોપડાને વોર્નિંગ આપે છે. વોર્ન એટલે ચેતવણી આપે, ચેતવે છે કે કીપ ક્વાઇટ, શાંતિ રાખ.
અને પછી જજ સાહેબ છે રોબોટને કહે છે કે કમ ઓન રામસિંગ 070. The judge said. Ramsing 070 jerked his head left, then right toward the judge. અને રામસિંગને જજ સાહેબ કહે છે ચાલ રામસિંગ બોલ, શું બોલવું છે તારે? ત્યારે રામસિંગ છે એ જર્ક એટલે આંચકો મારવો, ઝટકો મારવો, ઝટકાથી ફેરવવું. એનું માથું ડાબી તરફ અને પછી જમણી તરફ જજ તરફ ફેરવે છે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. Pip, 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 pip. અને ક્લિકિંગ સાઉન્ડ, અને એમાં કંઈક ક્લિકિંગ સાઉન્ડ એટલે એક અવાજ આવે છે. ઇન્ડિકેટનો અર્થ થાય દર્શાવવું. એ જે આપણને એવું દર્શાવે છે કે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. હેમ્પરિંગ એટલે ધીમું પડવું. એટલે આ જે ટેપ એમાં ચાલે છે રામસિંગની અંદર, રોબોટની અંદર, એ ટેપ ધીમી ફરે છે. અને જેમિંગ ઓફ કોશન સિગ્નલ, અને પછી ટેપ ચાલતી ચાલતી જામ થઈ જાય. જામ એટલે ચોંટી જવું, બંધ થઈ જવું. આપણે કહીએ ને ટ્રાફિક જામ થઈ ગયું, અટકી ગયું, એમ આ ટેપ છે એ જામ થઈ જાય છે, અટકી જાય છે. અને કોશન સિગ્નલ, કોશન એટલે ચેતવણી આપતું સંકેત આવે છે, અને આમાંથી અવાજ આવે છે, પીપ 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 એવો અવાજ આવે છે. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને પછી એમાંથી ક્રેકલિંગ સાઉન્ડ આવે છે. ક્રેકલિંગ એટલે તડ કંઈક તૂટતું હોય એવો અવાજ આવે છે. અને ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એવો એક કલર છે, એટલે ઇન્ડિગો લાઇટ છે એ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થવું, ઘાટું થવું. એટલે એક લાઇટ ઘાટા, ઇન્ડિગો કલરની લાઇટ ઘાટે થાય છે, અને એમાં કંઈક તડ અથવા તૂટવાનો અવાજ આવે છે. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. અને એક લાલ લાઇટ છે એ રામસિંગના ફોરહેડ એટલે કપાળ ઉપર સિગ્નલિંગ કરે છે, સંકેત કરે છે શેનો? ડેન્જર એટલે ખતરાનો, ભયનો. એવો એના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટ થાય છે, જેવું સંકેત આપે છે કે કંઈક ખતરો છે, કંઈક ભય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. અને એ એવો રિપોર્ટ કરે છે, રિપોર્ટ એટલે જણાવવું, જાણ કરવી. એવી જાણ કરે છે કે આ રામસિંગની સિસ્ટમ છે એ ફેલ પણ થઈ ગઈ છે, નિષ્ફળ ગઈ છે. ટાઇની શર્ટસ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને આ લાઇટ સિગ્નલ, લાલ સિગ્નલ બતાવ્યા પછી ટાઇની શટર, ટાઇની એટલે નાનું, સ્મોલ, શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, એની છાતીમાં, ચેસ્ટ એટલે છાતીમાં એક શટર ખોલે છે, અને એમાં એક નાનકડી ટીવી જેવી સ્ક્રીન ફ્લેશ થાય છે. ફ્લેશ થાય છે એટલે ચમકવું, ડિસ્પ્લે એટલે બતાવે છે. એમાં ફ્લેશમાં એવું લખેલું બતાવે છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે આની સિસ્ટમ છે એ ડિસઇન્ટિગ્રેટ, એવું ક્રિયાપદ છે. ડિસઇન્ટિગ્રેટ એટલે તૂટી જવું, વિઘટન થવું. મતલબ રામસિંગની સિસ્ટમ છે એ ખોરવાઈ ગઈ છે, તૂટી ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. અને કહે છે કે આ રામસિંગ છે એ ડિફ્યુઝ થઈ ગયું છે, કામ કરતો બંધ થઈ ગયો છે. ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો જે સેલ્સમેન છે, વેપારી છે, વિક્રેતા છે, એ મોટેથી ચીસ પડી ઉઠે છે કે અરે રે, આ શું થયું? હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. એ કહે છે ઓહો, આ તો ડિફ્યુઝ થઈ ગયું. ડેડ એટલે મૃત થઈ ગયું, મતલબ રોબોટ મૃત્યુ પામ્યું. There was a hush in the courtroom. હશ એટલે સાયલેન્સ અથવા શાંતિ, ચૂપકીદી છવાઈ ગઈ. કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ એ હશનો પર્યાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. અને કોર્ટરૂમમાં લાંબો સમય સુધી પ્રિવેલ એટલે પ્રવર્તવું, છવાઈ જવું. લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ, કોઈ કશું બોલતું નથી. ધ કાઉન્સેલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. થોડા સમય પછી આજે વકીલ છે એ પોતાનું ગળું સાફ કરે છે અને કહે છે કે રોબોટ ડો નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નીધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. એ કહે છે રોબોટ છે એ કોઝ એટલે થવું, કારણરૂપ બનવું. એ કહે છે રોબોટ શું નથી કરતા? તો કે તે લોકોને નુકસાન પહોંચાડતા નથી. નીધર એટલે એવું એક શબ્દ છે, નીધર, બેમાંથી એક પણ નહીં, એનો અર્થ એવો થાય. મતલબ એ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતા નથી, કે બીજું દે કેન ડિસઓબે ધેર માસ્ટર, કે તેઓ તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. અને આગળ જોયા કે તે લોકોને નુકસાન પણ પહોંચાડતા નથી. આ બેમાંથી એક પણ વસ્તુ રોબોટ કરતા નથી. એ પોતાના
માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી કે લોકોને નુકસાન પણ પહોંચાડતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ. અને આ સૂચના જે એને પ્રેમ ચોપરાએ આપી હતી એ એને પ્રગટ કરવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. અને આ માહિતી છે એ ઇન્જરિયસ એટલે ઈજાકારક, નુકસાનકારક. મતલબ આ માહિતી છે એ પોતાના, એ ઓન એટલે પોતાનું, સેલ્ફ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, એટલે એ પ્રેમ ચોપરા એ જે માહિતી આપી હતી એ જાણ કરે નહીં, અને જાણ કરે તો એ પોતાની જાત માટે, પોતાના અસ્તિત્વ માટે, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ માટે નુકસાનકારક હતી, ખતરારૂપ હતી, અને અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને રોબોટના જીવન માટે એ થ્રેટ હતી. થ્રેટ એટલે ડેન્જર, ખતરો. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. એ કહે છે કે જો એ આ માહિતીને, આ ઇન્સ્ટ્રક્શનને પ્રગટ કરે, જાહેર કરે, જાણ કરી દે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ગણાય. ઇફ હી ડીડ નોટ, અને જો એ સૂચના અથવા માહિતીની જાણ ન કરે તો હી વુડ હાર્મ અધર્સ, અને જો એ જાણ નહીં કરે તો બીજા લોકોને નુકસાન પહોંચાડ્યું હોત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, આ સંઘર્ષ છે રામસિંહનો એન્ડ એટલે અંત. મતલબ આ સંઘર્ષને કારણે રામસિંહનો અંત આવ્યો. રામસિંહ મૃત્યુ પામ્યો, રોબોટ નાશ પામ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય. ચૂઝ એવું ક્રિયાપદ છે. ચૂઝ એટલે સિલેક્ટ, પ્રિફર. ચોઝન એટલે પસંદ કરવું. બ્રેક અપાર્ટ એટલે છૂટું પડી જવું, તૂટી જવું, અહીંયા નાશ થવો. રાધર ધેન એટલે ના કરતા. ટેલ અ લાય એટલે ખોટું બોલવું. લાય એટલે ખોટું, અસત્ય. એટલે એને ખોટું બોલવા કરતાં પોતાની જાતનો નાશ કરવો, પોતાનો અંત લાવવો, એને પસંદ કર્યો. હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે એને ખોટું પણ ન બોલ્યો, માણસોને નુકસાન પણ ન પહોંચાડ્યું, કે પોતે વફાદારી પાળી, વફાદારીને બદલે બેવફા ન થયો. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. અને આ વાતથી ટ્રેસનો મતલબ થાય સંકેત, ચિહ્ન, નિશાની. પેઇન એટલે દુઃખ, પીડા. ડિપ્રેશન એટલે હતાશા, નિરાશા. એટલે દુઃખ અને હતાશાની નિશાની આ કાઉન્સિલ, આ વકીલના ચહેરા પર અંકિત થઈ, દેખાય. તો જજ પોન્ડર ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. પોન્ડરનો મતલબ થાય વિચારવું, થિંક. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે. આ જજ સાહેબે થોડા સમય માટે વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ એટલે ડિક્લેર, જાહેર કરવું. અને એને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ગિલ્ટી એટલે અપરાધી, ડિક્લેર એટલે પ્રોક્લેમ, જાહેર કરવું, થેફ્ટ એટલે ચોરી. એટલે કે છે કોર્ટ પ્રેમ ચોપડાને આ ચોરીનો અપરાધી જાહેર કરે છે, એવું જજ સાહેબે જજમેન્ટ આપ્યું, જાહેર કર્યું. તો કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ. કેસ પૂરો થઈ ગયો એટલે આ વકીલે પોતાની ફાઇલ ઉપાડી, ઊંચકી. એન્ડ વિથ અ બો એટલે નમન. બોનો અર્થ થાય નમન કરવું, ક્રિયાપદ હોય તો અહીંયા નાઉન છે, એનો મતલબ થાય નમન, નમસ્કાર, વંદન. એને વંદન કર્યા, નમસ્કાર કર્યા, ઝૂક્યો. એન્ડ લેફ્ટ ધ કોર્ટ. લેફ્ટ એવું ક્રિયાપદ છે. લીવ, લેફ્ટ. ક્વિટ, ગીવ અપ, છોડી દેવું. અને કોર્ટ રૂમ છોડી અને બહાર નીકળી ગયો. હું આશા રાખું છું તમે પાઠને સારી રીતે સમજાવશો. ન સમજાવો તો ફરી એકવાર વિડીયો જોશો, વાંચશો તો સમજાઈ જશે. થેન્ક યુ વેરી મચ.